કબજિયાતના દર્દીમાં એક વસ્તુ મેં બહુ કોમન જોઈ છે કે એ લોકો દવા વિશે બહુ બધું રિસર્ચ કરતા હોય છે. કોઈ દવાનું નામ પૂછશો તો ફટાફટ 2-3 દવાનું નામ આપી દેશે, પણ ને કબજિયાતમાં શું ના ખવાય ને શું ખાવું જોઈએ કે જેથી ફાયદો થાય એના વિશે બહુ ઓછાને ખબર હોય છે. એટલા માટે આજના વિડીયોમાં આપણે જો તમને લાંબા સમયથી કબજિયાત છે તો શું ખાવાથી ફાયદો થાય એના કરતાં શું ના ખાવું જોઈએ એના વિશે ચર્ચા કરશું. સૌથી પહેલાં તો ડેરી પ્રોડક્ટ એટલે કે દૂધ અને દૂધની બનાવટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અથવા ના કરવો જોઈએ. દાખલા તરીકે દૂધ છે, પનીર, આઈસ્ક્રીમ વગેરે વગેરે. કારણ કે દૂધની અંદર જે લેક્ટોઝ છે એ કબજિયાત કરી શકે છે. વળી દૂધમાં ફેટનું પ્રમાણ વધારે અને ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી પાચન થવામાં પણ ઘણો ટાઈમ લાગે છે. બીજા નંબરે આવે છે મેંદાવાળી વસ્તુઓ. મેંદાવાળી વસ્તુઓ જેમ કે બિસ્કિટ, કૂકીઝ, બ્રેડ, પાઉં વગેરે વગેરે. મેંદાવાળી વસ્તુઓ પાચન થવામાં ખૂબ જ ટાઈમ લે છે, એટલે પાચન તંત્ર પર લોડ પડે છે. એટલા માટે જો લાંબા સમય સુધી મેંદાવાળી વસ્તુઓ ખાવામાં આવે તો પાચન શક્તિ નબળી પડે છે અને કબજિયાત થઈ શકે છે. ત્રીજા નંબરે આવે છે ફાસ્ટ ફૂડ એટલે કે હોટડોગ, પીઝા, બર્ગર અને તળેલી વસ્તુઓ જેમ કે સમોસા, પકોડા, ચિપ્સ. એક તો આ બધી વસ્તુઓ એકના એક તેલની અંદર વારંવાર તળવામાં આવે છે, એટલે આમ પણ અનહેલ્ધી છે. અને વળી એની અંદર ટ્રાન્સ ફેટનું પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં હોય છે, એટલા માટે પાચન તંત્રને નબળું પાડે છે અને કબજિયાત કરી શકે છે. નંબર 4, પ્રોસેસ્ડ ફૂડ એટલે કે બ્રેડ, પાસ્તા, મેગી, કુરકુરે આવું બધું પણ નથી ખાવાનું. નંબર 5, ચા, કોફી, આલ્કોહોલ એટલે કે દારૂ. આ બધી વસ્તુથી ડિહાઇડ્રેશન થઈ શકે છે અને ડિહાઇડ્રેશનને કારણે કબજિયાત થાય છે. નંબર 6, નોનવેજ ફૂડ. નોનવેજ ખાવાથી પણ કબજિયાત થઈ શકે છે, કારણ કે નોનવેજની અંદર ફેટનું પ્રમાણ વધારે હોય છે, એટલે ડાયજેશન, પાચન થવામાં ટાઈમ લાગે છે. અને ખાસ કરીને રાત્રિના સમયે નોનવેજ ના ખાવું જોઈએ. નંબર 7, કેળા. કાચા કેળા. કાચા કેળાની અંદર રેઝિસ્ટન્ટ સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે, જે ડાયજેશનને એટલે કે પાચનને સ્લો કરે છે. નંબર 8, વ્હાઇટ બ્રેડ. વ્હાઇટ બ્રેડની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધારે અને ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે. અને લાસ્ટમાં પેઇન કિલર દવાઓ. આ તો બધાને ખબર જ હોય કે દુખાવાની દવા ખાવાને કારણે કિડની, લીવર, હોજરી એટલે કે સ્ટમક ઉપર ખરાબ અસર થાય છે. જો તમને લાંબા સમયથી કબજિયાત છે તો માત્ર દવા કરવાથી કબજિયાત કમ્પ્લીટ ક્યોર નહીં થાય. તમારે ખાનપાનમાં ધ્યાન રાખવું પડશે અને લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ લાવવા પડશે. એટલા માટે આ વિડીયોમાં જેટલી વસ્તુ પણ મેં કીધી છે બને તો જો તમને કબજિયાત હોય તો અવોઇડ કરવાનો પ્રયત્ન કરજો. હવે શું ખાવાથી કબજિયાતમાં ફાયદો થાય જો એ જાણવામાં તમને રસ હોય તો મને કમેન્ટ કરજો. જો વધુ લોકોને જાણવામાં રસ હશે તો નેક્સ્ટ વિડીયો એનો બનાવીશ. નહીં તો હું એમ સમજીશ કે બધાને બધી ખબર જ છે કે શું ખવાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.